ये तो हो जो क्या देखा है जो ढेर तना बदला। हेलो गाइस, गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश, जय कुलदीप रामवाणी राम, जय फैमिली। तो मित्रों આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો થઈ ગયા હજુ ચા પીવાની બાકી છે તો અમારા વિક્રમભાઈ છે ને જો ભાઈ સામે બેઠા છે, ઉઠી ગયા, એમને ચા પીવાની બાકી તો એમના માટે હું જઉં છું અત્યારે ક્રેક જેક લેવા માટે। એના ફ્રેન્ડો આવી ગયા ત્યાં, ચલો ભાઈ જઉં છું અત્યારે ઘરમાં। અમારા લડ્ડુ ગોપાલ છે સવાર સવારમાં મસ્ત મજાની હવા ખાવા બહાર આવી ગયા। चलो बाइक में चावी लेशू और हूँ जईश है चा बनी गई है। जय माताजी, यार करीस मस्त चा पी लीधो तमे? चा पी लीधो, चा पीने तो बैठा कुर्सी में आराम करे। आज से रविवार माताजी નું 7મું વર્તું છે તો આજે અમારે જવું છે માં ઉખાર મેલી માના દર્શન કરવા। ઘણા ટાઈમથી ગયા નહીં તો આજે માના દર્શન બી કરવા છે। ત્યાંથી પછી સીધા જશું અમારે ત્યાં આપણે ઉદરપુરા થઈને પછી ત્યાં આવું। તો સર્વ મિત્રોને સાતમા નોરતાની શુભકામના। માતાજી અમને સદબુદ્ધિ આલે અને બધાના જીવનમાં સુખ શાંતિ રાખે એવી માતાજીને પ્રાર્થના। જય માતાજી, જય માતાજી। જવું તો હે પણ બારે જ્યાં પણ વરસાદનું વાતાવરણ કેવું થયું હવે ખબર નહીં। વરસાદ ના આવે ને તો સારું, માતાજી મેલીમાં કરે વરસાદ હોય ને તો અમે જઈ કઈ છે। કાકડીનો વેલો થયો મસ્ત મજાનો છે, જોરદાર લાગે એકદમ। આ છે મારી શેકુ ભાઈ, ચા પીધો તે? આ નામ છે ને શેકુ પાડ્યો મેં, મસ્ત મજાનું મોસમ તો બહુ મસ્ત અત્યારનું છે, જોરદારનું વાતાવરણ એવું એકદમ વરસાદ આવ્યો થઈ ગયો છે। કરે બધું કામ બાકી છે, કપડાં તો મારા જો શું બનાવું ખાવાનું ખબર નહીં। ચાલ શેકુ ચલે જઈશું હવે। કપડાં ધોઈ નાખું ફટાફટ પછી જઈએ અમે। અરે ગાઈસ, પપ્પા અહીંયા નારિયેલ વધાર્યું નહીં, આખું નીકળ્યું, જો સારું કહેવાય। અત્યારે હવે અમે જશું સીધા જ બહાર જા આગળમાં ઉખાર મેલી માના દર્શન કરવા। હા બેહો ગાડી મેળો ફટાફટ। फाइनली रविवार से बताए फुल फैमिली बाहर जा दर्शन करवा दिए। रविवार है, घना टाइम थी गया नहीं तो आज किए पास बताई। मस्त गामड़ा जेव है, बाहर निकली आज तड़को नहीं गाइस। रिंग रोड पर शाक मार्केट वरसाद भी चालू थी गई जोरदार। शाकभाजी ले आवा गया है, क्यारा आवे क्यारा नहीं भाजी ले ली पप्पा तो पता है वरसाद भी चालू थी गयो पास। हमें जैसे डायरेक्ट 12 जा 12 जा पहुंची गया, बहुत टाइम पश्चात 12 जा आया। अरे थोड़ी घनी भीड़ लागे आज આપણે ખાટલી લેવી હતી ના, જો ખાટલી तो गाइस आज भीड़ एटली बधी है, रविवार है पास आज भीड़ एटली पास रविवार है।
સાતમું નોરતું આજ પાછી ભીડ રવિવાર છે પાછો. પબ્લિક બહુ વધારે નહીં અને કાંઈ આજ સાતમ છે અને નોરતા ચાલે માતાજીના. હે રામ માળી રામ. મેન માતાજીના દર્શન કરી અને પાછી ભીડ બહુ ગરમી બહુ લાગે, બહુ ગરમી બાપ વધારે વાતાવરણ એમ એટલે જય માં રામ માળી રામ, જય માં પુકાર મેં. જો ગાઈસ આજ દી સાતમ પબ્લિક બી બહુ જોરદાર છે. જો ગાઈસ માતાજીના દર્શન કરવા આવી ગયા તમે. જય રામ માળી રામ. ये तो हो जो क्या देखा है जो ढेर लगता ना बदला. હા અને વરસાદ બી ચાલુ થઈ ગયો. મળી રહ્યા. જય રામ માળી રામ. જો બધા ગાડીમાં બેસવા માંડ્યા. ચલો રામમાળી. એ રામમાળી રામ. દર્શન થઈ ગયા ને હવે સીધા જશું આપણે. હવે નીકળશું અને જોરદાર બજાર બી અત્યારે ફરે છે. બધી પ્રસાદી અલગ અલગ બધી આગળથી જતા રહેવો નહીં. આ ખાડા હે ધીમે ધીમે જમવું. એટલે હાડીસના પાર જ નાવા લેવાનું. ચલો ભાઈ દર્શન કરી નીકળી ગયા. હવે દર્શન કરી નીકળી ગયા. હવે જશું સીધા જ આપણે જુનાગઢ. સર્વ મિત્રોને રામમાળી રામ, જય માં પુકાર મેરડી. ચલો ભાઈ વિડીયોમાં આગળ બન્યા રહેજો. હવે જે છે અમે અમારા ઘરે. ચાલુ થઈ ગયો અત્યારે અહીંયા આવી ગયા. હવે ખોડિયાલનગર બ્રિજ. અત્યારે આપણા ફ્લેટની અંદર વરસાદ આવે જોરદાર, પાણી બી ભરાઈ ગયું. અત્યારે કઈ સમય બહાર જાથી જઈને આવી ગયા મારા જૂના ઘરે ને આવીને જમવા બેસી ગયા. નહીં વાગી ગયા, ભૂખ લાગી એટલે ખાવા બેસી ગયા. અને સ્મિત તો આવી તરત એસી કરી દીધી. હા આ એસી પપ્પા લઈ જાવ શું ચારે આપણે? ના એમ ના નીકળે, આપણે ના ફાવે. જેવું અલગ અલગ લાગે ને ઘર, બધો સામાન ઓલા ઘરે લઈ જાય એટલે. હા તો ચલો કહીશ તમે બધાને જમવું હોય તો આવી જમવા ઘરે. અમે અમારા નવા ઘરેથી બનાવીને લાવ્યા હતા. આજે ભુદરપુર આવી ગયા. અમે અત્યારે બારેજા ગયા અને બારેજાથી અત્યારે ભુદરપુર આવ્યા અને વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો. અહીં ભાઈ તાકાત 26
તારીખની આગાહી પણ આજ તો 28 તારીખ થઈ. આજ મને લાગે નવરાત્રિ બગાડશે રાતે ગરબા. ચાનો ટાઈમ થઈ ગયો, વાગી જશે 4:30. તો હવે ચા પીવા બેસી ગયા બધા. સુમિત બે વાટકામ ચા પીવે. જમ સમય નહીં ફાવતું. વાડકા જાવા આવો મોટા મોટા વાડકા લાવવા આમ જો રબારી છે ભરવાડી કરે તાહરામાં મોટા મોટા તાહરા લઈ રબારી તમારી હોય નહીં તમારી લેવાના હતા ચશ્મા લેવાના ચશ્મા લેવાના હા તો અહીં નીચે મૂકીને એ ભૂલી જવા હે નાના મોટા જે સામાન લેવાનો તે સામાન લઈ દો. હવે નીકળશો અમે જશું સીધા વેજલપુર બેનના ઘરે. અને મને જ્યારે તો બધા બેનના ઘરે જશું થોડી વાર બેસશું ચા પાણી ખાઈને પછી નીકળશું જશું મોરિયા. સુમિત કેટલી વાર આવે હું તો તૈયાર છે ને. તો ચલો ચલો અમુક સામાન છે બધો ગાડીમાં ભરી દીધો. અમુક થોડોક સામાન ઇકોમાં કારણ કે જો કાંઈ વરસાદ એટલો આવી ગયો ને પાણી ભરી ગયું બધી જગ્યાએ. આજ નવરાત્રિ વગર કારણ કે આમ કેટલું અંધાર્યું જોરદાર. ચલો હવે જશું સીધા. અત્યારે ગાઈ 5:15 થયા હે ને ગાઈ એટલું જોરદાર અંધારું થઈ ગયું ને ભાઈ. આકાશની અંદર કાળા ડિબાંગ વાદળા બધી બાજુ જો ગાઈ છે એટલું જોરદાર અંધારું ને બહુ જોરદાર વરસાદ અંધારે હોય. આજનો દિવસ નવરાત્રિ બગાડી લાગે. આસોડા નહીં કરતા નહીં ખાલી ખાલી તો ભાઈ બગડ્યો છે બગડ્યો. અમે મોરિયા આવ્યા હતા મારા નંદના ઘરે વેજલપુર નહીં હવે જઈએ અમે મોરિયા ને કઈ ઘરે જતા 1 કલાક આજુ. કેમ કેમ તો અડધો કલાક થાય પણ ટ્રાફિક કેટલું આગળ હશે. ટ્રાફિક એટલો બધો જોરદાર હોય ને અને પાછી શું નવરાત્રિ ના પાછી બીજું કે આજ વરસાદ પડે અને ત્યાંથી ટ્રાફિક રહેવાની જોઈએ. વાંધો નહીં ચલો ધીમે ધીમે જશું ઘરે. હવે જૂનાગઢથી જઈને આવી ગયા. આજે તમારે બહુ લેટ થઈ ગયું. આટલા વાગી ગયા ગઈશ નહીં. યસ મારી મમ્મીએ મસ્ત સ્પાઇસી ખીચડી બનાવી છે. બાચા ખીચડી ના જ હોય ને. આજ તો બહુ થાકી ગયા ને મમ્મી. પહેલાં અહીંથી બારે જાથી વેજલપુર ગયા ના વેજલપુર ના બારે જાથી ભુદરપુરા બારે જાથી ભુદરપુરાથી વેજલપુર નહીં. તો ગઈ આજે તો એ વઘારેલી ખીચડી. હા તો ચલો ગઈશ બધા તમારે પણ જમવું હોય તો આવી જાવ ઘરે. ગઈશ અહીંયા બહાર બેઠા પપ્પા ને મમ્મી તું શું કરતી હતી એવું. આજ તો ગઈશ વરસાદ આવી ગયો. હા નહીં સુમિત જોવા ટીવી. કોણ લવી પીવે દૂધ નહીં. તમે નાયા શું? હાય હાય મને તો ઠંડી લાગે વરસાદ આવે ને એમ. ચલો ભાઈ હવે અત્યારે જમી લીધું ને જમીને અત્યારે થોડી વાર પછી બેઠા ને હવે થોડી બહાર થોડુંક ચાલવાનું કરી. વાગી જશે 10:30 પોણા 11 થઈ ગયા. કહીશું બપોરે ગયા હતા સીધા બારેજા ધામમાં કુંખાર મેલીમાં દર્શન કરવા. ત્યાંથી ગયા મારે બુદરપુરા. ત્યાંથી ગયા બેનના ઘરેથી ઘરે આવીને પછી આજે અહીંયા કારણ કે આજે આખા દિવસનો વરસાદ ચાલુ હતો રવિવાર હતો તો એ કારણ કે 7મું નોટું તો આજ ગરબા બધી જગ્યાએ બંધ રહ્યા વરસાદના હિસાબથી. કારણ કે બધાને તો ભાઈ બહુ મોજ શોખ હતો પણ હવે કુદરત જોડે કોઈનું ના ચાલે. તો ચલો ગાઈસ આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે તમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સર્વ મિત્રોને ગુડ નાઇટ. જય માતાજી.